સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગની ઘટના બની। ખટોદરાના વિવિધ વિસ્તારોમાં ડ્રોન ઉડાવી ચેકિંગ કરાયું। ખટોદરાના આઝાદનગર, રસુલાબાદ, તડકેશ્વર અને ગોકુલનગરમાં પોલીસની બાજ નજર। ઝુંપડપટ્ટી વિસ્તારમાં ધાબા ચેક કરવામાં આવ્યા। પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ પણ કરવામાં આવ્યું। ગણેશ મંડપ પર પથ્થરમારાની ઘટના બાદ પોલીસે ચેકિંગ સઘન કર્યું છે। તો જે પ્રકારે પથ્થરમારાનો મામલો સામે આવ્યો હતો એ બાદ હવે પોલીસ પણ અત્યારે સતર્ક છે અને અલગ અલગ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગથી લઈને ડ્રોનની મદદથી ખાસ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે। જાણકારી મળી રહી છે સંવેદનશીલ તમામ વિસ્તારો પર પોલીસ અત્યારે સીધી નજર રાખી રહી છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં પણ પોલીસની ફૂટ પેટ્રોલિંગ। અમારા સંવાદદાતા બળદેવ પૂરી જાણકારી આપી રહ્યા છે। બળદેવ, કયા વિસ્તારોમાં પોલીસ દ્વારા અત્યારે સતર્કતા રાખવામાં આવી રહી છે, ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે? અમારા સંવાદદાતા સાથે ફરી સંપર્ક કરીશું। આપ દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે પ્રકારે ડ્રોનની મદદથી પણ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે કે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને। બળદેવ અમારા સંવાદદાતા ફરીથી જોડાઈ ગયા છે। બળદેવ, શું વિગત છે અત્યારે સુરત શહેરમાં પોલીસની સતર્કતાને લઈને, કાર્યવાહીને લઈને? જે રીતે સુરતના સૈયદપુરા વિસ્તારની અંદર જે રીતે ગણપતિના પંડાળની અંદર પથ્થર મારવાની જે ઘટના સામે આવી છે અને ત્યારબાદ જે મામલો ઉગ્ર થયો હતો, ત્યારબાદ સુરત પોલીસ કમિશનર અનુપસિંહ જે ગેહલોત તરફથી તમામ જે સંવેદનશીલ વિસ્તારો છે તે વિસ્તારોની અંદર સતત પેટ્રોલિંગ રાખવા અને જે બાજ નજર રાખવા માટેની જે સૂચન કર્યું છે તેના આધારે સુરતના ખટોદરા પોલીસ દ્વારા આજે ડ્રોન મારફતે પોતાના જે સંવેદન જે વિસ્તારો છે આજે તમામ જે વિસ્તારોની અંદર ડ્રોન ઉડાડી અને જે નજર છે તે રાખવામાં આવી રહી છે અને પેટ્રોલિંગ છે તે સતત કરવામાં આવી રહ્યું છે। કારણ કે હાલમાં ગણપતિનો જે તહેવાર ચાલી રહ્યો છે અને સાથે આવનારા દિવસોની અંદર ગણપતિનો જે વિસર્જનનો દિવસ છે, સાથે સાથે નવરાત્રીના જે તહેવાર આવી રહ્યો છે, આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને સુરત શહેરના જે ડિંડોલી વિસ્તાર છે, પાંડેસરા વિસ્તાર છે, રાંદેર વિસ્તાર છે, ખટોદરા વિસ્તાર, સલાબતપુરા વિસ્તારની અંદર સતત આજે પોલીસ દ્વારા જે પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહી છે અને ખાસ કરીને રાત્રિના સમયે પણ આ બાબતે નજર રાખવામાં આવી રહી છે। મહત્વની વસ્તુ એ સામે આવી રહી છે કે ખાસ કરીને શહેરના સંવેદન જે વિસ્તારો છે તે વિસ્તારોની અંદર ધાબા ઉપર જે મકાનોના આજે ટેરેસ ઉપર કોઈ રીતની ગેરપ્રવૃત્તિ થતી નથી। કારણ કે દિવસના દરમિયાન જે રીતે આખું આયોજન થતું હોય છે અને ત્યારબાદ રાત્રિના ઘટનાને અંજામ આપતો હોય છે, તેને ધ્યાનમાં રાખીને દિવસ દરમિયાન તમામ જે ટેરેસો ઉપર જે ડ્રોન મારફતે પોલીસ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જી ઓકે બળદેવ, આભાર જાણકારી બદલ। તો પોલીસ અત્યારે બિલકુલ કચાશ રાખવાના મૂડમાં નથી અને સુરત પર ખાસ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતર્ક છે।